હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગ્યા છે સવારના 11 અને હું આવી ગઈ છું અહીંયા નાસ્તો કરવા. તો નાસ્તો કરી અને પછી આપણે ફ્રી છે આજે, તો અહીંયા મમ્મી ઘરે છે એટલે. તો નાસ્તામાં શું છે તમને બતાવું. તો નાસ્તામાં હું લઈ આવી છું રોટલી, મોળા ગાંઠિયા, સેવ અને ચા. તો હું અહીંયા ઉપર રૂમમાં આવી છું નાસ્તો કરવા, કેમ કે જીયાન્સી અહીંયા છૂટી છે ને, તો હું અહીંયા ઉપર લઈને આવી ગઈ છું. ચાલો હવે હું નાસ્તો કરી લઉં. તો અત્યારે વાગી ગયા છે 2 અને હું બેસી ગઈ છું જમવા. તો આજે જમવામાં શું છે, રોટલી, બટેટાનું શાક અને મચ્છીનું કંઈક શાક છે, એ ખબર નહીં. એટલે આટલું બધી મારું નથી, આ તો ખાલી હું તમને બતાવું જ. ભાત અને બીજું શું છે, ભેરનું શાક અને મગ. તો એ આટલું છે જમવાનું. તો હાલો હવે જમી લઉં. તો અત્યારે આવી ગયા છે ઉપર જમીને, અને તનિષ જોઈ છે જેઠાલાલ. તો ચાલો આપણે હવે તરબૂચ ખાઈ લઈએ. ચાલો હવે જેન છે ને સુડાવી દેશું અને પછી આપણે સુઈ જશું. તો અત્યારે હું રેડી થઈ ગઈ છે. તો હું અત્યારે જાઉં છું બજારે, હું ને કૃપાલી. તો હાલો આપણે અત્યારે બજાર જઈ આવીએ, કે જીએનસી માટે જોવા જાય છે અમે, કે શું એના માટે લઈએ. અમે તનિષને લઈને તો અત્યારે આવીને અમે જમવા બેસી ગયા છે. તો અત્યારે જમવામાં શું છે, ભેર બનાવી છે અને મોમોઝ લીધા છે. આવ્યા અમે ત્યારે મોમોઝ લેતા આવ્યા, અને કાચરી અને મમ્મીએ રોટલી તળી છે. તો આટલું છે, ચાલો જમી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, તો આજે છે નેક્સ્ટ ડે અને આજે તો હું તૈયાર થયેલી નથી. સવારે આજે મોડા ઉઠ્યા હતા અને જ્યાંસીને અત્યારે મેં નોડાવીને સુડાવી દીધી છે. તો જ્યાંસી આપણી સૂતી છે. અને હું અત્યારે હવે જમવા જાઉં છું. આજે નાસ્તો જ બપોરે 12 વાગે કર્યો, એટલે હવે અત્યારે 3 વાગ્યા છે. તો હવે હું નીચે જમવા ઉઠું છું. ચાલો હવે જમી, એટલે જમવામાં શું બનાવ્યું ને મમ્મીએ એ આપણે જોઈ આપીએ કે શું બનાવ્યું છે. મને ખબર નથી, મમ્મીએ રસોઈ બનાવી દીધી હતી. હું આજે મોડી ઉઠી, જ્યાંસી આજે સુવા નથી દીધી આખી રાત. તો હાલો આપણે નીચે જમી લઈએ. તો જો આજે મમ્મીએ બનાવ્યું છે રીંગણા બટાટાનું શાક, દાળ, ભાત અને રોટલી, કેરીનો રસ અને છાશ અને સલાડ. તો હાલો આપણે હવે જમી લઈએ. મેં જમી લીધું છે અને જમીને પછી લાસ્ટ લઈ આવી છું કેરીનો રસ. તો હવે કેરીનો રસ પી લો. કેરીનો રસ પૂરો કરી લીધો ને હવે હું ખાઉં છું આંબલિયા. તો કોને કોને આંબલિયા ખાવા છે અને કોને કોને ભાવે એ મને કોમેન્ટમાં કહેજો. તો જીએનસીની માસી જોઈને ઇન્સ્પી એક રાખીને ગીત સંભળાવે, તો એ તો નાચવા માંડી. મજા આવે જીએનસી? એ તો એનામાં જ છે. અત્યારે જો ઉપર બેઠી છું અને જીએનસી બુક લઈને બેઠી છે. જો કેવાની બુક લઈને બેઠી છે. જીએનસી એ રમકડા ઉડાડ્યા છે, પણ રમકડાથી રમતી નથી અને એમાંથી બુક કાઢે છે. જો એમાં રમકડા ઉડાડ્યા છે. જો
હેલો કર દે હેલો હેલો કર દે. તો જો આ કુપુમાં છે આગળ સેવા કરાવવા બેસી ગયા છે જીયાનસી બેન. જેન્સી તને ગમે ચા વાળે દીકા? હે જેનું તને ગમે ચા? હા તો કે હા તો કે. તો જો જીયાનસીને તો સેવા કરાવી આવી બહુ ગમે. તો અત્યારે મમ્મીએ ડિનરમાં બનાવ્યું છે બટેટાનું ભાત, ભજીયા, ચટણી અને છાશ. તો જીયાનસી ખાટ ભાત અને છાશ. શું ખાટ જીયાનસી? હે દહીં. જો અત્યારે વિકી આવ્યા હતા તો જીયાનસી એની યારે ચક્કર મારવા ગઈ હતી. પહેલાં અમે ચક્કર મારી આવ્યા પણ પાછી રડતી રહી પાછા લઈ ગયા. તો જીયાનસીને આરે આ લઈ આવી ચૂપાચૂપ. તો કોને કોને ખાધી છે મને કહેજો કોમેન્ટમાં. જો આવી આવી અલગ અલગ ડિઝાઇનની નીકળી. મેં તો પહેલી વખત જોઈ આજે. ક્યાં આપો તો આ જો આમાં એર છે ઈયર અને આમાં કેક છે અને 5 સ્ટાર. તો કોને 5 સ્ટાર ભાવે ને મને કોમેન્ટમાં કહેજો. મને તો ના ભાવે, મને તો કિટકેટ ભાવે. 5 સ્ટાર મને ના ભાવે. હા તો હજી હમણાં જ અમે ચક્કર મારીને આવ્યા તોય પાછી જીયાનસી રહી રહી ને એટલે પાછા ગયા એને ચક્કર મારવા લઈ જાય. તો જો આ ચૂપાચૂપ કોને કોને ભાવે આ એ મને કોમેન્ટમાં કહેજો. અને 5 સ્ટાર. આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કહેજો. ચાલો હવે બધાને બાય.